મારા વાત હોય તો ભાઈ બોલો વાત કરો આજે આપણે ચેનલ લઈ દીધી બધા વાત કરી જાઓ બોલો બોલો એ કાકા હું આયા દેખા તો તમને આ તો નારિયેળ છે લાવો વધે રાખો જેરવાનું નથી તો સીરી રાખો જેરવાનું નથી તો શેષ પાડી દો કાઈ નથી કરવાનું જીલાવાનું છે કે લાવ તમને નહીં તો આ રજવાડામાં જીલાવાનું ત્યાં હું નથી હારી લાગતી પણ તમને નથી જીલાવાનું હજારના મેં તો બગાડ્યું છે તમે એમ કે તંત્ર જીલાવાનો એટલે રાજમાં જીલાવાનું હા આ હવે ક્યારે લાવો બીજી વાર આવું લેતા આ થોડો મુકે પીરો ડાક કરી ગયો છે આવું આખું લીલું લાવજો કાઈ વાંધો નહીં મોજીલો મામો આવ્યો ને છોકરો પાસે હાલ ગોત્યો રજવાડામાં આમ તો જો ઓલે પરમાઈ જે હોય છે એના ડબ્બામાં નકરા ઘણાના દેવા તો પણ આ ઓલે હામ પડતા જે કાઈ હોય છે ના એવો ના અરે ઈ બહુ સારો છે તમાર જેવો હોય ગોતજો મારો થઈ તો મેં જો તમને કીધું તમારે તમાર જેવો ગોતજો જો કીધું હોય જ નહીં હું એક જ હો આ દુનિયામાં હાથ હોય નમૂના ઈ નો હોય આ કે તમાર જેવા કાઈ વાંધો નહીં હશે તો કર હા બીજી વાર આવું ને સપાડિયા વાળો તમારું લેતા આપણે આમ જવાનું છે અહીંયા જોઈ લઈશું કાઈ વાંધો નહીં બોલ ક્યાં તમને કીધું બીજે જવાનું છે એક દાડ આવો અમારા ગામમાં આટો મારો અમે આટો મારો આવતી ફેર હું તમને લઈ જઈશ લાગશે તો કાઈ વાંધો હે હું કર હા હું દ્વારકા માં રહું છું કે દ્વારકા દ્વારકા માં રહું છું હું લ્યો ન્યા કે હાલો હાલો ત્યાં કાનુડો છે ને એ રાસ્તો મારે અમને હે કામ કામ સુદામા ચિંદ્રા વાળો મામો ગાવ એટલે સપાડિયા વાળા સુદામા મામા કે રા આવે તું રા રાવણ નો તો હે રાવણ નો તો ઊંધી પીવો ઊંધી શક્તિ મોટા બોલ્યો આવ્યો બધાયા કોણ સવાય આવી ગયો સપાડિયા વાળા લાગતો નથી ગુસ્સો ચાર ભાઈ માં મામા આવ્યો કોણ સવા હરકો હાલ જો હાલ મામા હાલ નહીં લાગતો ના ના સંગીત હોય એવું લાગે બીજું નું હોય પંતાઈ જેવું એવું લાગે હોય તો પંતાઈ જેવો હા આ કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે હું નવો મુકાણો એવું છે તો બાપુ પૂછતા હો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે આ લેતા જાઓ મામા હાલ એક શોટ મારો તો બોલવે જા મામા ભાઈ મારો ઉપર કેહીન મારો કેહીન મારો એવું તો કોઈ કે તું કોણ ચોણો દાદા હે દાદા મામા કે દાદા હા એ તારો ઘરનો દાદા હો કેમ દાદા આવી ગયા હાલો આ ચાલે દાદા મારો ભાઈ આ છોટો દાદો નહીં તેમ કયા દાદા હાલે હે કયા દાદા હાલે કોઈ નહીં દાદા આવડીને પાછો લે ઈ દાદા નથી હો ગોર દાદા હા એમ જો ને બોલા ભોરાની છે ને હોય જ ને હે હા આવું છે તમને શું લાગે કાઈ ખબર ન પડે આ નાળિયેર છે તમારું થઈ ગયું છે બાકી છે આ બાપુભાઈ વધી ગયો મોટાનું છે વજારવાનું નથી તો જીલાવાનું જીલાવાનું તમને પછી આમાં ખબર ન પડે હું સૌ તમને નથી જીલાવું તો તમારું થઈ ગયું બાકી છે બાકી છે તો તમને શું ખબર હોય આ છે શું છે ઈ તો પૂછું ને આપણે અમે હોજેરો બાપુ વેચી ના બાપુ રાજકુમાર છે હે રાજકુમાર છે દીકરો ની દીકરો હા દીકરો ની અચ્છા પેલા તમે ઈ તો પૂછતા હો આ કયું નગર છે કોણ રાજા રાજ કરે એ ઘણી ગમો બાપુ આપણે દીકરો છે હું કે જણાવા દે ભાઈ કે બોલ્યો પૂછ્યો હોય કે હું જીતું છું હોય તો પૂછાય મેં કીધું દીકરો છે મેં બાપુ કીધું દીકરો રાજકુંવર હા કેમ કેમ બોલા રાજકુંવર નો કઈ દીકરો બોલ્યો બાપુ પૂછો બાપુ પૂછતા હોય આ કયું નગર છે કોણ રાજા છે એ ઘણી ગમો બાપુ બોલો પ્રધાન છે આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે અરે આ પિંગલગઢ નગર છે ને ભટિયા રાજા રાજ કરે પિંગલગઢ નથી ભટિયા બાપુ રેડિયા રાજ કરે બાપુ કયો હા ગોટા અંદર આવે જતા માગે જોજા
ઘડી કમા બાપુને બોલો પ્રધાનજી મને કહીએ બહુ વાગે એમ કેમ 8 ઘડી કાટના કોટામાં ખીસા લઈ તો હા હાલે Ngan hasar ini. કેમજી તમને તો બેરે કેમ છે બહુ પડે છે ભૂલ્યા અમારા રાજમાં કઈ થોડા સુસલિયા માતા ભાઈ લાગે તો હા માતા ભાઈ માટા ભરી એટલે આ માણ ઢોકરી આવો જોઈ વૈજી જઈને ભોગારમાં કઈ એ પૂછ્યું કયું નગર છે કોણ રાજા રાખશે એલા તું બેરો હુઈ બેરો તને કેને વાર કેવું હું એ પૂછતા કેવો હતું નકરા ફટે મેં તો કીધું તને ભાઈ 11 બાબુ રાસ કરે હા. પિંગલગઢ નદી અને એને જો કે ગોટા બાંધી રહેવા સજા માગે એ ઘડી ગમો બાબુ ને અરે બોલો પ્રધાનજી એમ છે તમે કા ઘોડ દેલા કેમ ક્યાંથી આવ્યો પ્રોગ્રામ ઘટના ફોકરણ ભેટ એ ઘડી ગમો બાબુ ફોકરણ ભેટથી આવ્યા છે તમે કહેતા હો તો આવાજ ન કરે એમ ધક્કા મારી બહાર કાઢી નાખો રાજના હોય તો રાજી ખુશીથી લાવો અને રખડતા પકડતા હોય તો સપ્તેશી કાઢી અને રવાના કરો ઓય ઘોડ આવ અરે હું કરે તું રખડતો છો કે પકડતો દાદા પકડતો તો રખડતા છો એમ જો કે દાદા. રાખો પણ દાદા તારો ઘરનો મેં તને કીધું આ છોટો દાદો કેતી અરે તમારા દાદા તમારા બાપુના દાદા એના બાપુના દાદા બધાયનો દાદા હું તમે હાથ પેઢીનો દાદા સાત પેઢીનો દાદા હે ઘડી ખમો બાબુ બોલો પ્રધાનજી સાત પેઢીનો દાદા છે તારા કઈ દીધું બાપુજી તો અંદર આવવાનું બાબુ રહેવા દે યાર એ મેલા ભલા મને હાડું વાળ્યો કે હા આઈ જાવ દે તું ભલા મને કે બોલો રીત ભાઈ એનો તું નહીં છો બાબુ આય કરી રાત ભાઈ કામ હોય છે ને કામ કે બાપુનું કામ છે પુસ્તક આવો તું કઈ સાઈડ નો દાદો છે એટલે તું કામ ખલકું છે ને તો હું કામ છૂટો કા પાપમાજી બાપુને જો રાજના વર્ષે અંદર આમ રજા માગે એ બાપુ સીતારામ ઓને ઘડી વાત દેવા ઓય ભાઈ બાપુ આય ભાગી દીધી ને ના ના ક્યાંથી લેવા દે આ મારા બાપુ બીજે ભરવા એવું છે હા પાઘડી બહુ હેડી લેવી તો બોલ હા, શું છે કઈ દેતી પાઘડી હા તારો લેવી તો એ બાપુ છે તો બીજે ના મારે છે જો ગમે રિટાયર પડે તો આ ભૂલ એવું ખરા અને બહુ વરસાદ હોય ને તો આમાં જોઈએ એવું છે બહુ હેડી પાઘડી આમાં બસ નાનું છે ને તો રીત આવે એવું છે હા બહુ હેડી પાઘડી બાપુ એ ઓય નથી કે કેમ કાંઈ આમ બાપી ગયો તમારા બાપુ છે હવે તમને ખબર હોય મને તો આ રાજ રાજુ કામ કરીને હાલે કાલ પર કામ હોય પણ આવવાનું તો પણ તમારા વજેલો જોતી ને ઓરો એ હાલે ભાઈ અરે જઈ થાઓ ટીકલગઢના રાજવી પટિયાનો જઈ થાઓ અરે ભૂદેવના સન્માનમાં રાજ પ્રણામ અરે ભૂદેવ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો અરે મહારાજા આવા જવાની તો વાત કરતા હોય તો પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજવી રાજા અજમલ જેમની દીકરી સગુણાનું લીલુડું શ્રીફળ લઈને આપના રાજ અજવાડા સુધી પહોંચ્યો તો મહારાજા અરે ના નહીં ભૂદેવ આમ તો નથી ભૂલ્યા ને આ પિંગલગઢ નગરી છે અને પટિયા રાજા રાજ કરે છે આ શ્રીફળ બધા તેની સ્વીકારાય માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ અરે પ્રધાન ભૂદેવ મારે તો ઠીક છે ને ધક્કા મારીને બહાર કાઢો એવું કરો ઓય આય લે આ શું છે ત્યાં પોકરણ